જોરદાર કરંટ સામાન્ય કરતા પવનની ગતિમાં વધારો થયો છે। અરબી સમુદ્રમાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। ગરમીથી રાહત મેળવવા સહેલાણીઓ ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયાકાંઠે પહોંચી રહ્યા છે। ઉછળતા મોજાઓ વચ્ચે સહેલાણીઓ પરિવાર સાથે મોબાઈલમાં સેલ્ફી અને વિડીયો લેતા નજરે પડ્યા છે। તો હવામાન વિભાગની આગાહીની વચ્ચે દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર પણ સતર્ક બન્યું છે। તો અરબી સમુદ્રમાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ પણ જોવા મળી રહ્યું છે। સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। સામાન્ય કરતા પવનની ગતિમાં પણ વધારો છે। દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર પણ સતર્ક બન્યું છે। તો અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકાના દરિયાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જોરદાર કરંટની સાથે ઊંચા મોજા, સામાન્ય કરતા પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે। તો અરબી સમુદ્રમાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો બીજી તરફ સહેલાણીઓ વેકેશનના કારણે મોટી સંખ્યામાં ઉમટ્યા છે। મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુકુંદ, દ્વારકાના દરિયામાં કરંટ, શું વધુ વિગત? વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસમાં વરસાદ આવવાની શક્યતા હોય, જેને લઈ દ્વારકાના દરિયામાં જ ભારે કરંટ જોવા મળ્યો હતો। અંદાજિત 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। દ્વારકાના ગોમતી ઘાટ, ભડકેશ્વર સહિતના જે વિસ્તાર છે, આ વિસ્તારમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ, સામાન્ય કરતા પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે, જો કે તંત્ર સતર્ક થયું છે। તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે, જેના કારણે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। लाइट टू मॉडरेट रेन और साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग एक्सपेक्टेड है मॉर्निंग आवर्स से लेकर इवनिंग आवर्स। તો આજથી 4 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે અને પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। આજે મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है, उसमें आने वाले 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में। और साथ में और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है हेतु के लिए, वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर, दाहोद और पंचमहल। और डे 3 के लिए साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पंचमहल और छोटा उदयपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट। टायर गुजरात कोस्ट के लिए डे 1 से लेकर डे 3 तक समय की बात। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट। તો જે પ્રકારથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે, તેમના જણાવ્યા મુજબ આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર, ગીર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। હવે રોહિણી મન મૂકીને વરસશે। લગભગ હમણાં તારીખ 30મી તારીખ એટલે આજથી જ લગભગ 2 થી 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે।
તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. તારીખ 4 બાદ તારીખ 20ની આજુબાજુમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ, મુક્ષીના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. ખેડૂત ભાઈઓએ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે, પરંતુ આ વખતે અલ નીનોની અસર મોટી છે. અલ નીનોની અસર સેન્ટ્રલ ભારતમાં થવાની શક્યતા રહેશે. પૂર્વ ભારતમાં ચોમાસું સારું રહેશે. બિહારના દરભંગામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ પડતા સામાન્ય જનજીવન ખોરવાયું છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે તો સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. દરભંગા શહેરમાં ડ્રેનેજ સિસ્ટમ ખોરવાતા મુખ્ય રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે. માત્ર અડધા કલાકના વરસાદથી રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે ગટરોની સફાઈ અને નવી ડ્રેનેજ ચેનલોનું નિર્માણ દર વર્ષે ચોમાસા દરમિયાન જ શરૂ કરવામાં આવે છે, જેના કારણે સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લોકોનો રોષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઝારખંડના રામગઢ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે અને હવામાન ખુશનુમા બન્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વરસાદ આવતીકાલે પણ ચાલુ રહેશે. મુશળધાર વરસાદ બાદ શહેરી વિસ્તારોમાં ખાસ કરીને રામગઢ ફૂટબોલ ગ્રાઉન્ડ, બ્લોક મોડ અને રામગઢ કોલેજ પાસે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ વધી ગઈ છે, જેના કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર પણ મુશ્કેલ બન્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ચોમાસા પહેલા વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. તો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડ્યો. ઉજ્જૈનમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉજ્જૈનના ટાવર ચોક સહિતના વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ. બફારાથી પરેશાન ઉજ્જૈનવાસીઓને મોટી રાહત મળી છે. આ તરફ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વરસાદ તૂટી પડતા જનજીવન ખોરવાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે કુદરત મહેરબાન થતા શિમલા પહોંચેલા પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા છે. તો ગુજરાત, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશમાં વરસાદ ચોમાસા પહેલા સટાસટી. શિમલામાં કુદરત મહેરબાન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો ચોમાસા પહેલા દેશમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ખાસ કરીને જે રાજ્યો છે તે છે ગુજરાત, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ. તો વરસાદ થતાં ગરમીથી આંશિક રાહત પણ લોકોને મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં ખૂબ જ આહલાદક નજારો જોવા મળ્યો છે. વાતાવરણ આહલાદક બન્યું છે. રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ લુણાવાડા વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે. મેઘરાજાના ધમાકેદાર આગમનથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બીજી તરફ સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો. ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ઠંડો પવન ફૂંકાયો છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. તો દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર છે. કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર છે. 4-5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. અરબ સાગર, બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે ચોમાસું. તો લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર છે. કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે, જેના કારણે કહી શકાય કે હવે ચોમાસું નજીક છે. દેશમાં જે પ્રકારથી કેરળ બાદ ચોમાસું છે તે બીજા બધા વિસ્તારોમાં પણ પ્રવેશતું હોય છે. તો હવે કેરળથી ચોમાસું માત્ર 70 કિલોમીટર જ દૂર. 4-5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ છે તે અનુકૂળ રહેશે. અરબ સાગર, બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધ્યું છે. તો લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર છે. સૌથી પહેલા દેશમાં ચોમાસાનું આગમન કેરળથી થાય છે અને હવે ચોમાસું ત્યાં માત્ર
70 કિલોમીટર દૂર 4-5 દિવસ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે, જે બાદ ચોમાસું છે તે દેશમાં વિધિવત રીતે પ્રવેશશે. તો દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર. લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કેરળથી ચોમાસું માત્ર 70 કિલોમીટર દૂર છે અને તે બાદ ચોમાસું છે તે વિધિવત રીતે દેશમાં પ્રવેશશે. અન્ય રાજ્યોમાં પણ તેના પ્રવેશવાની શરૂઆત થશે. એટલે ચોમાસું હવે ખૂબ જ નજીક છે તેવું કહી શકાય. તો કેરળથી માત્ર 70 કિલોમીટર દૂર ચોમાસું. દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર છે. 4-5 દિવસ માટે ચોમાસું આગળ વધવા માટે જે સ્થિતિ છે તે ખૂબ જ સાનુકૂળ બતાવવામાં આવી રહી છે. અરબ સાગર, બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે ચોમાસું. લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને કેરળમાં પણ જલ્દી જ આગમન થશે, કારણ કે કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર છે. દેશમાં સૌથી પહેલા ચોમાસાનું આગમન કેરળથી થાય છે અને 70 કિલોમીટર દૂર, એટલે કહી શકાય કે થોડાક જ દિવસોમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે દેશમાં થઈ જશે. આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ અમદાવાદમાં એએમટીએસ દ્વારા વિશેષ બસ સેવા આપવામાં આવશે. 15 રૂટ પર 130 વધારાની બસો દોડશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી દર્શકો માટે વ્યવસ્થા કરવામાં આવશે. કાલે રાત્રે 1:30 વાગ્યા સુધી સેવા ચાલુ રહેશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સીધી સ્ટેડિયમ કનેક્ટિવિટી આપવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓની સુવિધા માટે એએમટીએસનો વિશેષ ટ્રાન્સપોર્ટ પ્લાન અમલમાં. તો અમદાવાદમાં એએમટીએસ દ્વારા વિશેષ સેવા 15 રૂટ પર 130 વધારાની બસો દોડાવાશે. યાત્રાધામ દ્વારકામાં પૂનમ અને પવિત્ર અધિક માસને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના દર્શન સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ 31 મે 2026ના રોજ પૂનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય રીતે સવારે 6 વાગ્યે યોજાતી મંગળા આરતી હવે સવારે 5 વાગ્યે યોજાશે. મંગળા દર્શનનો સમય પણ સવારે 5 થી 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ત્યારબાદ મંદિરનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે. મંદિર પ્રશાસને તમામ ભાવિકોને નવા સમયપત્રક મુજબ દર્શનનો લાભ લેવા માટે અપીલ કરી છે. આવતીકાલે તારીખ 31/5/2026ના રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે. સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખી અને ભક્તોની જે પણ સંખ્યા મોટી માત્રામાં દર્શનાર્થે પધારનારની છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી અને પૂજારીશ્રીએ મંદિર ટ્રસ્ટની વિનંતીને ધ્યાને રાખી પૂજારીશ્રી દ્વારા સવારે 5 વાગે મંગળા આરતી કરવામાં આવશે. તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે અને મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે. ગાંધીનગર સેક્ટર 24માં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટ આરોપીને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ગત 8 ડિસેમ્બરે સેક્ટર 24માં આ ઘટના બની હતી. ઘટના બાદ આરોપી ફરાર થવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપી રામ યાદવને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પીડિતાના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવા દંડ ફટકાર્યો છે. પોલીસે 13 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 5 મહિનાની અંદર કેસની સુનાવણી પૂર્ણ થઈ. ગાંધીનગરના ચકચાર ભર્યા 4 વર્ષની દીકરીના બળાત્કારના કેસમાં આજે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને મોટો દંડ કરેલો છે, જેમાં ભોગ બનનાર દીકરીને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કરેલો છે. સદર ગુનો ડિટેક્ટ કર્યા પછી 13 દિવસની અંદર જ ચાર્જશીટ કરવાનો. 4 વર્ષની દીકરી પર જે બળાત્કાર કરવામાં આવેલ હતો, જે એ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા આધારે ડિટેક્શન થયેલ છે અને જે સજા સંભળાયેલ છે એનું તપાસ કર્યા પછી એક આનંદની લાગણી અનુભવું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં રેતીના ગેરકાયદેસર ખનન પર રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડા કર્યા છે. લીંબડી તાલુકાના જાખણ અને બોડિયા ગામે રેન્જ આઈજીની ટીમે રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે. હિટાચી મશીન, લોડર અને 10 ડમ્પર સહિત કુલ રૂપિયા 3.50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેરકાયદેસર ખનન કરનાર જાખણ ગામના મહાવીરસિંહ રાણા તેમજ બોડિયાના ભરતભાઈ ભરવાડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને રાજકોટ રેન્જની ટીમે દરોડા કરતા સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં. મોરબીના અમરેલી ગામેથી પણ ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. અક્ષય જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે?
બીજી ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે ભોગાવો નદી પસાર થાય છે, આ ભોગાવો નદીમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેમ છતાં સ્થાનિક તંત્ર જે છે તેની નિષ્ક્રિયતાને લઈને ખનીજ માફિયાઓ બેફામ રેતીનું ખનન કરી રહ્યા છે. ત્યારે રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા લીંબડી તાલુકાના 2 અલગ અલગ ગામોમાં દરોડા કરી ગેરકાયદેસર રેતીનું ખનન છે ઝડપી પડ્યું હતું. સ્થળ પરથી ખનન માટેના સાધનો તેમજ રેતી વહન કરવા માટેના વાહનો સહિત કુલ રૂપિયા 3.50 કરોડના મુદ્દામાલ ઝડપી પડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ જે છે તેમની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર જે છે ગેરકાયદેસર ખનન એ ચાલતું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. સુરત જિલ્લા એસઓજીને મોટી સફળતા મળી છે. વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો છે હાઇબ્રિડ ગાંજો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઝડપાયો છે ગાંજો. ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી 9 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. કામરેજના વલથાણ ગામ નજીક વાહન ચેકિંગ, ગાંજો, 2 મોબાઈલ ફોન સહિત 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ, અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર. બસ જોધપુરથી બેંગલુરુ તરફ જઈ રહી હતી. આરોપી અગાઉ પણ 2 વખત ગાંજાની હેરાફેરીમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તો એસઓજીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂ છુપાવવા બુટલેગરોનો નવો કિમિયો. બુટલેગરો હવે ટ્રાવેલ્સની બસનો ઉપયોગ કરવા લાગ્યા છે. એલસીબી ઝોન 3એ દારૂની ડિલિવરી માટે આવેલી બસ ઝડપી પાડી છે. મધ્યપ્રદેશ પાસિંગની બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી. વાઘોડિયાથી તરસાલી બ્રિજ જતા વચ્ચે પોલીસે આ કાર્યવાહી કરી છે. તો દારૂ સહિત 26,88,600નો મુદ્દામાલ જપ્ત. બસ ચાલક બાબરમલ ગાડરીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના 3 સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરાયા છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ચૂકવવામાં આવતા ભાવમાં વધારો કરાયો છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દૂધના ખરીદના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો, જે 1 જૂન 2026થી પશુપાલકોને ચૂકવવામાં આવશે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2.5 લાખ ઉપરાંત પશુપાલકોની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચેરમેન જેઠાભાઈ ભરવાડે લીધો છે આ મહત્વપૂર્ણ નિર્ણય. પંચમહાલ, દાહોદ અને મહીસાગર 3 જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવન ધોરણમાં સુધારો થાય એ હેતુસર 2026માં બીજી વાર કરાયો છે ભાવ વધારો. ડેરી દ્વારા દૂધનો કિલો ફેટનો ભાવ અગાઉ પ્રતિ કિલો ફેટના 865 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે હવે 10 વધારીને પ્રતિ કિલો ફેટના 875 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? પંચમહાલ ડેરી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના જે પશુપાલકો છે તેમના જીવાદોરી સમાન ડેરી છે. હાલ જે ઉનાળાની પરિસ્થિતિ છે એ ઉનાળાની પરિસ્થિતિ સાથે સાથે જે ઘાસચારો સહિત ખેડૂતો માટે અને દૂધ ઉત્પાદકો માટે મોંઘું બની છે. દરમિયાન ચેરમેન જેઠાભાઈ દરવાડ ખેડૂતો અને પશુપાલકોના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે અને સતત 2026ના વર્ષમાં બીજી વાર દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે આગામી 1 જૂનથી અમલમાં આવશે. પંચમહાલ ડેરી જે સતત વિકાસ કરી રહી છે અને જેનું દૂધ માત્ર પંચમહાલ, મહીસાગર અને દાહોદ પૂરતું જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી જઈ રહ્યું છે. જ્યારે ડેરીનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે પશુપાલકોનો પણ વિકાસ થાય તે માટે જેઠાભાઈ ભરવાડ છે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને જેના થકી હાલ જે પશુપાલકો છે તેમાં ભાવ વધારો કરવામાં આવતા ખુશીની લહેર જોવા મળી રહી છે. જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં નકલી ડોક્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બોરસદના નાપા તળપત ગામમાંથી ડિગ્રી અને માન્ય રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી આરિફ મોહમ્મદ કાઝી પોતાને BA, MS અને MBBS ડોક્ટર તરીકે ઓળખાવીને લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ બોરસદ રૂરલ પોલીસે ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ, સારવાર માટેના સાધનો સહિત અંદાજે ₹3,91,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક